સોમનાથમાં મોડી રાત્રે દીપડાના આટાફેરા કેદ થયા। કોડીનાર શહેરના જાનબાઈ માતા મંદિર વિસ્તાર નજીક મોડી રાત્રે દીપડો દેખાયો। દીપડો દેખાતા જ શહેરીજનોમાં ભય વ્યાપ્યો। દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા। દીપડાને પાંજરે પૂરવા માટે લોકો માંગ કરી રહ્યા છે। ગીર સોમનાથમાં મોડી રાત્રે દીપડાના આટાફેરા આપ જુઓ। સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો છે। જાનબાઈ માતા મંદિર વિસ્તાર નજીકમાં આ સીસીટીવી લગાયેલા છે અને તેમાં જ દીપડો કેદ થયો છે। કોડીનાર શહેરના જાનબાઈ માતા મંદિર નજીક જે પણ વિસ્તારો છે ત્યાં હવે લોકોમાં ભય ફેલાયો છે કે કોઈ પણ સમયે આ દીપડો ત્રાટકશે તો તેમના જીવ પર જોખમ સર્જાશે। આ તરફ જામનગરમાં દીપડાના આટાફેરા। કાલાવડના નપાણિયા ખીજડીયામાં દીપડો દેખાવ। ફોરેસ્ટ અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી અલગ અલગ ટીમ બનાવીને દીપડાની શોધખોળ હાથ ધરાઈ છે। સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ। ખેતરે જતા ખેડૂતોમાં પણ ડરનો માહોલ વ્યાપ્યો છે। જામનગરમાં પણ દીપડાએ દેખા દેતા જ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સીમ વિસ્તારમાં દીપડો ત્રાટક્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા। નપાણિયા ખીજડીયામાં દીપડો દેખાયો છે। તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી અને અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। દીપડાને પકડવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। આ તરફ વલસાડમાં ધનોરી પંથકમાં દીપડાનો આતંક। ધનોરી ગામમાં પાલતુ શ્વાનનો શિકાર કર્યો। ઘરના આંગણેથી જ દીપડો શ્વાનને ઉઠાવી ગયો। દીપડો શ્વાનનો શિકાર કરતો સીસીટીવીમાં કેદ। દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભય વ્યાપ્યો છે। વિભાગે દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। એક તરફ ગીર સોમનાથના કોડીનારમાં દીપડાએ દેખા દીધી। જામનગરમાં પણ દીપડો દેખાતા લોકોમાં ભય, તો વલસાડના ધનોરી પંથકમાં પણ દીપડો દેખાતા લોકોમાં ડર વ્યાપ્યો છે, કેમ કે આ દીપડાએ તો પાલતુ શ્વાનનો શિકાર કર્યો હોવાની પણ જાણકારી છે। તેણે પાલતુ શ્વાન પર હુમલો કર્યો અને ત્યારબાદ તેને ઉઠાવી ગયો। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે, જે બાદ સ્થાનિકોમાં ભય અને ડર પ્રસરી ગયો છે। ઝડપથી વન વિભાગના અધિકારીઓ કાર્યવાહી કરે